પહેલગામ હુમલામાં સામેલ આતંકીઓને પકડવા તપાસ તેજ થઈ છે। 3 વોન્ટેડ આતંકવાદીઓના પોસ્ટર લગાવવામાં આવ્યા છે। પોલીસે દક્ષિણ કાશ્મીરમાં અનેક સ્થળોએ પોસ્ટર લગાવ્યા છે। આતંકીઓની માહિતી આપનાર માટે 20 લાખના ઇનામની જાહેરાત કરવામાં આવી છે। આ જે પોસ્ટર્સ છે તે લગાવવામાં આવ્યા છે અને જે માહિતી આપશે તેને 20 લાખ આપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે। પહેલગામ હુમલો થયો હતો જેમાં આતંકવાદીઓ જે સામેલ હતા તેમને પકડવા માટે આ પ્રકારે કાર્યવાહી જે તે કરવામાં આવી રહી છે। આ જે પોસ્ટર આપ જોઈ શકો છો ત્યાંની જે જાહેર દિવાલો પર આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે। આતંકવાદીઓના ફોટા સાથેના આ પોસ્ટર અને કહેવાયું છે કે જે પણ લોકો માહિતી આપશે તેમને 20 લાખ આપવામાં આવશે। ત્યાંના જે દિવાલો છે ત્યાં આ પ્રકારના પોસ્ટર છે તે લગાવવામાં આવ્યા છે। લગભગ 3 જેટલા વોન્ટેડ આતંકવાદીઓ છે જેમના પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને જે પણ લોકો માહિતી આપશે તેમને 20 લાખનું ઇનામ આપવામાં આવશે। પહેલગામ હુમલામાં જે આતંકવાદીઓ સંડોવાયેલા હતા તે લોકોના ફોટો છે તે લગાવવામાં આવ્યા છે। પોસ્ટર બનાવીને અહીં ફોટો લગાવવામાં આવ્યા છે। જે આતંકવાદીઓને પકડવા માટે તપાસ પણ તેજ કરવામાં આવી છે અને તેના કારણે 3 જેટલા વોન્ટેડ આતંકવાદીઓ છે તેમના પોસ્ટર લગાવવામાં આવ્યા છે।